સુરतની પૂણા ગામની સદવિચાર હોસ્પિટલ સામે મોરચો। મૃતક પ્રસૂતાના પરિવારજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। સમાજના લોકો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। હાથમાં બેનર સાથે હોસ્પિટલ સામે દેખાવ કર્યો હતો। નિકિતા ગોસ્વામીના મોત મામલે ન્યાયની માંગ કરી હતી। 3 દિવસ અગાઉ નિકિતા ગોસ્વામીનું મોત થયું હતું। 1.5 કલાક બાદ નિકિતાના મોતની માહિતી આપી હતી તો તબીબની બેદરકારીથી નિકિતાનું મોત થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પરિવાર અને સમાજના લોકોએ ગંભીર આરોપ કર્યા છે। પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે તો સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગણી કરી છે। નિકિતાની બેન છું અને આટલી જ બેદરકારીની હારે મારી બેનનું મૃત્યુ થાય છે। આ મૃત્યુ પાછળ ઘણી બેદરકારી છે હોસ્પિટલ વાળાની, ડોક્ટર કર્મચારીની, એની સાથે પ્રેઝન્ટ નર્સની ને બધાની। અમારે ન્યાય જોઈએ છે। જે મારી બેન ને એના છોકરાના હિત માટે અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે। આજે અમારી સાથે થયું, કાલે કોઈ બીજા સાથે થશે। એક માનવતાના નિમિત્તે અમે આ બધું કરીએ છીએ। અમારી બેનને અને અમારા બેનના છોકરાને ન્યાય જોઈએ છીએ। બેન કઈ હોસ્પિટલની કઈ પ્રકારની બેદરકારી? હોસ્પિટલનું નામ સદવિચાર છે અને છે ને એમની ડોક્ટરનું નામ છે ગાયનેક ડોક્ટર વીણા વર્મા। આટલી બેદરકારી એટલે અમારું પેશન્ટ મરી જાય છે, અમને 1.5-2 કલાક સુધી જાણ કરવામાં નથી આવતી કે તમારું પેશન્ટ મરી ગયું છે એમ।